ચાલો તો આપણે જઈએ ગૃહશું. ક્યાં જવાના? હા ઓકે. તો ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ વ્લોગ. અમે ગૃહશું ને હું તો રેડી છે, મમ્મી બી રેડી છે. બસ અમે જઈએ છીએ આજે ગામમાં માતાજીના મંદિરે ઓમ રાખેલો છે ત્યાં. તો ફટાફટ આપણે જઈએ. તમે બંને રેડી? ચાલો ના વ્લોગ. આ છે મારા કાકા સસરાનું ઘર અને ફેનિલ લોકો આ ઘરમાં મોટા થયા હતા, જે હવે તો બનાવી દીધું છે. યાર હું કરે જમવા બેસી ગઈ, જોયું ને મને ક્યારની ફોન કરે ચાલો ની ભાભી, ચાલો ની ભાભી, ને પોતે અહીંયા જમવા બેસીને હું અહીંયા ભૂખી આવી. હું ચાલો ખાઈ લો, ચાલી હવે એવું થોડું થાય. શું છે આજે ખીચડી છે કે વગાલો ભાત? નહીં કરતો, ચાલ વેલી ખા. આવી ગયા હોતા હોતા એક આ ઓ અરે હા, આજે તો ફ્રેન્ડશિપ ડે છે તો બધા પોતપોતાના ફ્રેન્ડ્સને વિશ કરતા હોય ત્યારે હું પોતે પહેલાં મારી નણંદને હેપી ફ્રેન્ડશિપ ડે કહેવાય. હેપી ફ્રેન્ડશિપ ડે નણંદબા. જો હારેમાં આવે ને એટલે નણંદને ફ્રેન્ડ બનાવી જ લેવાની. એ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય છે તમારા. શું કહેવાય, ગપ્પા મારવામાં, મસ્તી કરવામાં, કામ કરે કે ગોસિપ કરવામાં મજા આવે. નણંદ સાથે પાક્કી બેસ્ટ ફ્રેન્ડ બનાવી જ દેવાની. તમારી નણંદ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર કહેજો. હે કે મમ્મી આપણી ફ્રેન્ડશિપ છે, મને બ્લુ મળ્યો ને ટી-શર્ટ ને પિંક પર્પલ. ઓ વાવ. જોજો હા કે હું બહાર આવી ગઈ એમ રેડી, તો હજુ મારી નણંદને ટાઈમ નથી. અરે ચાલની કેટલી ધીમી. પહેલા વિશ કરીએ. હેપી ફ્રેન્ડશિપ ડે. બીજા શુભ સમાચાર મળી ગયા છે ફ્રેન્ડ પાસેથી કે ગઈકાલે જ હતી તો ગાડી અમે શું કહેવાય સર્વિસમાંથી લઈને આવ્યા અને ફેનિલભાઈનું કેવું છે ગાડી કોઈ ઘસી કાઢી. વેરી ગુડ. હવે આમાં કોનો હા ખબર? ફેનિલનો. મેં કાલે મંદિરેથી આવ્યા ને ત્યારે ફેનિલે કીધું કે ફેનિલ લીંબુ મરચાં લગાવી દો આપણી ગાડીને, બહુ મહેનતથી આપણે હપ્તા ભરતા છે ભાઈ, અને બી નજર લાગે તો લગાવ્યું નહીં. નાવા જાઓ નાવા જાઓ નાવા જાઓ નાવા. કેટલી વારમાં ઓમ પતે ત્યારે 12 વાગે પતી જશે. અમારા જેવા કેટલા એમ એકદમ ભક્ત કહેવાય કે ઠંડા પાણી નાહીને આવી ગયા. તમારી જેમ નહીં કે ગરમ પાણીની રાહ જોયા કરી. જો આ છે અમારું નાનકડું ગામ. ગામમાં બધા ઓમમાં ગયેલા છે હમણાં, એટલે હવે હું તમને ત્યાં જ લઈ જાઉં. ચાલો જો હવે એક બેનપણી છે ને મારી બતાવું. હાય વાલુ, વાલુ હેપી ફ્રેન્ડશિપ ડે. ગૃહકૃષ્ણની બધી ફ્રેન્ડ્સ અહીંયા મળી ગઈ. ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન ચાલે ભાઈ ભાઈ. ચાલો હવે એક અમારો ત્રીજો નમૂનો બોલાવીએ. ખબર કઈ દુનિયામાં વ્યસ્ત છે. મિસ મિસ પાયુ आ जाइए आ जाइए आ जाइए. हे भगवान, મેં તને કીધું ને બૂढ़ो પોપટ બનીને બેઠો હે. લાલ બી આવે, લીલો બી આવે. હવે આ જો પીળો પોપટ હો ની હીધો બૂढ़ो. આવી જ રીતે કોરોના ટાઈમ પર અમારા 2 ટ્વિન્સ કોઈ હાચવા ગયા. કોઈ જિંદાબાદ. આ ભૂખડ અમારા અમારા 3માં સૌથી વધારે ભૂખડા છે. જો આ છે ગામના બધા વડીલો અહીંયા બેઠા છે. અહીંયા છે ને ડિસ્કશન બહુ ખતરનાક ચાલે છે, એટલે અમે બહાર બેસીને સાંભળવા માંગ્યા. કારણ કે એમાં કારણ એ છે કે અંદર ઓમના લીધે બહુ ધુમાડો છે, તો બેહાય નહીં, એટલે અમારે બહાર બેસવું પડ્યું. ટોપિક બહુ હું કહેવાય હાનો ટોપિક જોઈએ આ ચૂંટણીનો ચાલે છે. પોલિટિક્સ. ઓહો મિસ ભાઈ અટસ કરી એપી દેસાઈ ઇઝ હિયર. રાઘુ કાકી વિડીયોમાં આવી ગયા. હા કે હા તો કહો બધાને યાર આવું કરો. પટેલ ફરી ઇઝ હિયર. ભક્ષણ કરજો ને અમારું રક્ષણ.
આ ગામના જુવાનિયા કામ કરતા છેલ્લા એમાંના એક આ ગામના વડીલ એટલે સૌથી પહેલા આવે જગ્યાએ છેલ્લા આવે જુઓ. ચરણકમલે મંત્રપુષ્પમ સમર્પયામિ. આજે મારી બેનનો નણંદે છે ને રજા રવિવાર એટલે એમ કે ફ્રેન્ડશીપ ડે છે તો કંઈ ગોઠવીએ કશે ફરવા જવાનું એટલે હવે જોઈએ કશે ગોઠવીએ કારણ કે તો હવે વિચાર હોળે પાસે આપણે દેશી ભાષામાં ઓકે હોળે પાસે ધૂમ મચાલે ફોર ટીણીંગ ટીણીંગ. ચાલો હવે ખાઈને ચોખા ખાઈને હુવા માંડ બહુ થયું ટાટા હમણાં લુગડા બદલાને ગુડ નાઇટ કે રવિવાર એટલે બાય સાંજે મળીએ. આ લોકો આવ્યા બી છેલ્લા ઓમમાં ને ઘરે બી આવ્યા છેલ્લા 10 મિનિટના મહેમાન. તો પછી હવે ઘરે આવી ગયા છે જમી લઈએ ચાલો જમવા. આ મારું બચ્ચું અને ભાત ને ભીંડા બટાકાનું શાક બહુ ભાવે ને આ અમારું નલ્લું બચ્ચું જે બધું ખાઈ લે કોઈ વાર આવ્યું ને કોઈ વાર ધીમું સસલા જેવું. અત્યારે હનુમાન દાદા બની ગયું જો આવી રીતના દાળ ભાત ખાવાની મજા આવે જોઈ લો એકવાર. આનું જો આ ચેવડો લેવાનો એને ભાતમાં નાખવાનો અને પછી મિક્સ કરીને એટલે અત્યારે તો મારો પ્લાન બન્યો સાંજે અમે બધી શું કહેવાય એટલે બધી એટલે હું પીયું ને પાયું. આજે ફ્રેન્ડશિપ ડે છે ને તો અમે બહાર ખાવા જવાનો વિચાર કરતા. તું બહાર જાય તો મેં કે ઘરમાં થોડો બેહી રહ્યો. તમારી ફ્રેન્ડ સાથે તમારે મારી ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવાનો. ડોહા મંદિરે જજો પ્રસાદ મંદિર કાઠે પ્રસાદ લઈને. ઓલા ઓય કે માણસ છે તમે લોકો 3 જણા નફત સાલા. વરસાદનું વાતાવરણ તો થઈ જ ગયેલું છે ને આ ઢેચો અમારો હળપાટમાં તૈયાર. હું બોલ તમે લોકોએ કીધું કે 6 વાગે નીકળવાના છે. હળપાટ નથી થયા ત્યાંથી આવતા વાર લાગી કે પછી વરસાદમાં મેં અહીંયા કેવી રીતે આવવાની એટલે મેં વહેલી આવી ગઈ. જેવી તેવી નથી જો તમે જો રોકડા હાથમાં લઈને જ પડે એમ. ખાલી તું છે ને તારા બિલના પૈસા ચૂકવી દે. બીજું કઈ નહીં જોયું. બધા પોતપોતાના સગવે વગવે કરી દે. સગડા વગડા કહેવાય. હવે ડ્રેસ કોડમાં એવું છે કે જીન્સ ટી શર્ટ વિચારી છે તો કંઈક નવા કપડાં કાઢી કાઢવા શું કે ક્રોપ ટી શર્ટ પહેરી છે ને જીન્સ પહેર્યું છે. પહેલાં આપણે બહાર જવાના ને એટલે સ્ક્રીન પર છે ને મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી દેવાનું. પછી આ સિરમ છે ફેસ સિરમ જે કેવું છે આપણે લોશન આવે ને તો આ એવું જ એક સિરમ છે કે પણ એકદમ ચીપ નહીં મળે એકદમ ડ્રાય. હું ને ફ્રેન્ડ મોસ્ટલી હાથે જોયું રો સનસ્ક્રીન તો જો નીકળું તે તો કેવું કે મને જ્યારે એવો ટાઈમ મળે ને તો મને ફાઇનલ અલાઉ કરે કે કંઈ તારે જવાનું તારી બી લાઈફ છે તને જ્યાં જવું હોય તારા ફ્રેન્ડ્સ એવું બી નહીં કે એકલી બેન પણ મારા ફ્રેન્ડ્સ લોકો કોલેજના અને બધાને બી મળવા દે એમ એવું નહીં મળે બધા છે યાર. પરફ્યુમ એના વગર મને નહીં ચાલે એટલે બહુ વખત થયા કે હવે પરફ્યુમ વગર મને બહાર જવાનું નથી ગમતું. અને લિપ્સ પર તો હું મોસ્ટલી વેસલીન જ લગાવું છું. સૌથી બેસ્ટ કોઈ બી એવી પ્રોડક્ટ યુઝ નહીં કરવી જોઈએ કે તે તમારી સ્કિનને વધારે ડેમેજ કરે. લાઇનર લગાવવાની રહી ગઈ જો ખતરનાક એક નંબર. 10 વર્ષના હલ્દી થઈ ગયું લાગતું છે. હારું ચાલો યંગ થવું જોઈએ જેમ ડોસા થાય તેમ યંગ થવું જોઈએ. જો આ માણસ એમ હુઈ જ જવાનું. ચાલો હું જાઉં છું બાય. પોયરાઓને જોજો મેં આવી જવા હમણાં. રિક્ષાની સવારી હાલો ચાલો બધા હાય કરો. કાલે હવાનો વ્લોગ આવે જોજો. તો ફાઇનલી ગાઈસ હમ तीन नमूने बैठ गए हैं रिक्शा पकड़ गए. આ હવાને છે ને પાયલી નહેલી ની એટલે જો ભગવાન એને પીલાડે. एंड हमारा यहाँ खाना आ गया है गाइस. यम यम. पायली आज तक हारो खाई तने हारी ऊँघाव है. ओके किंचू बेबी ने किंचू बेबी मिस यू यार. जल्दी करते गोठवी આપણે 4 પાછા ત્યાંની જેમ. ઓકે યાર ગોઠવીએ ને. ફેલ ભાઈ તમારે તો બિલકુલ નહીં રહેવો એમ ને લેવા આવી જ ગયા છેલ્લે. આ તો બે જો બિચારી મહિનો ને. તો ફાઇનલી ઘરે આવી ગઈ છું. જો ગ્રેવીનું ફેવરેટ મેગડી. આજે તો મજા આવી ગઈ કે દીકા? બહુ મજા. પાર્ટી આજે પાર્ટી છે અમારી બી.
તો બસ આજના વ્લોગમાં આટલું જ. હવે કાલે મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. અને ગ્રીવ શું કહેવાનું? અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.